નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 1 જૂન 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી કેટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે 100% રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ હાંસલ કરનાર ભારતનું 24મું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ કયું છે? તો જવાબ આવશે ગુજરાત છે. કયું છે? ગુજરાત છે. તો ગુજરાત છે ને એ 100% રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ હાંસલ કરનાર 24મું રાજ્ય કહી શકો. આમ તો રાજ્ય જ છે, અત્યારે અહીંયા પૂછ્યું છે કે રાજ્ય કાં તો યુટી, બેમાંથી કયું છે? તો આપણું ગુજરાત છે. તમને ખ્યાલ હશે કે રિસન્ટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમણે ગુજરાતમાં દાહોદ ઇલેક્ટ્રિકલ લોકોમોટિવ ફેક્ટરીના ઉદ્ઘાટન દરમિયાન ગુજરાતની સિદ્ધિઓની જાહેરાત કરી હતી. ભારતીય રેલવે સિમેન્સ સાથે મળીને માલગાડીઓ એટલે માલસામાન ટ્રેનો માટે ભારતની પ્રથમ 9000 હોર્સ પાવર લોકોમોટિવ એન્જિનનું ઉત્પાદન કરવા માટે દાહોદ ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીની સ્થાપના કરી છે. ભારતમાં દોડનારી પ્રથમ જે ઇલેક્ટ્રિક ટ્રેન છે 1925માં એ મુંબઈથી થાણે સુધી દોડી હતી. તમને ખ્યાલ હશે, આના વિશે આપણે અગાઉ ભણ્યા હતા કે 9000 હોર્સ પાવરનું લોકોમોટિવ એન્જિન. આ એન્જિન કેવું છે ખબર છે? એમાં એસી પણ છે અને ટોયલેટ પણ રાખવામાં આવ્યું છે. હવે રેલવે વિદ્યુતીકરણ હાંસલ કરવા માટે ભારતીય રેલવે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ફોર રેલવે વિદ્યુતીકરણની સ્થાપના કરી છે, અને જેનું હેડક્વાર્ટર છે ને એ પ્રયાગરાજમાં છે. પહેલાં એનું નામ અલ્હાબાદ હતું, ઉત્તર પ્રદેશનું. અત્યારે પ્રયાગરાજ કર્યું છે, અને અલ્હાબાદની અંદર જ ઉત્તર પ્રદેશની હાઈકોર્ટ આવેલી છે. તો એ બાબત યાદ રાખજો. ફેબ્રુઆરી 2025ના અંત સુધીમાં 98.83% રૂટનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. તો યાદ રાખજો, રેલવેની વાત આવી છે. રેલવે બોર્ડના અધ્યક્ષ છે સતીશ કુમાર. આપણા રેલવે મંત્રી છે, એમનું નામ છે અશ્વિની વૈષ્ણવ. તો એ બાબત પણ તમે યાદ રાખજો. આગળ વધીએ. દર વર્ષે ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 1 જૂન, એટલે કે આજનો દિવસ છે જેને આપણે કહીએ છીએ ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ. તો સંયુક્ત રાષ્ટ્ર છે એના દ્વારા ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ છે એની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વભરના તમામ માતા પિતાનું સન્માન કરવા માટે આની ઉજવણી કરવામાં આવે છે. માતા પિતાનો ગ્લોબલ ડે એમના બાળકોને પોષણ, સંરક્ષણમાં પરિવારની પ્રાથમિક જવાબદારી સ્વીકારે છે. આ ઉપરાંત બાળકોના ઉછેરમાં માતા પિતાની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂકે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વિશ્વભરના તમામ માતા પિતાના સન્માન માટે આ દિવસની રચના 2012માં કરવામાં આવી હતી. બરાબર છે? તો યાદ રાખજો. એક પ્રશ્ન તમારા માટે છે કે આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ગયા મહિનામાં આપણે મનાવ્યો હતો, ડેટ તમને આવડવી જોઈએ. વિશ્વ દૂધ દિવસ. મિત્રો, આજે વિશ્વ દૂધ દિવસ પણ છે. તો યુનાઇટેડ નેશન્સ છે એનું જે છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એ 1 જૂને વિશ્વ દૂધ દિવસની ઉજવણી વૈશ્વિક ખોરાક તરીકે દૂધનું જે મહત્વ છે એને ઓળખવા માટે, અને જે ડેરી ક્ષેત્ર છે એની ઉજવણી કરવા માટે કરે છે. એકચ્યુઅલી આપણે ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ પણ મનાવવામાં આવે છે. તમને ખબર છે ક્યારે મનાવીએ છીએ?
ડૉક્ટર વર્ગીસ કુરિયન, જેમને આપણે કહીએ છીએ મિલ્ક મેન ઓફ ઇન્ડિયા, તેમનો જન્મદિવસ છે. કમેન્ટમાં લખો તમને ખબર હોય તો. હવે આનો હેતુ શું છે કે પોષણ, સુલભતા, પોષણ ક્ષમતા સહિત આરોગ્યના સંદર્ભમાં ડેરીના ફાયદા વિશે વાત કરવા અને પ્રોત્સાહિત કરવાનો છે. 2001માં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા વિશ્વ દૂધ દિવસની સ્થાપના વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઓળખવા માટે ડેરી ક્ષેત્રની ઉજવણી કરવા માટે કરવામાં આવી હતી. બરાબર છે. સંપૂર્ણ ખોરાક આપણે કહીએ છીએ. દૂધને શું કહેવાય? સંપૂર્ણ આપણે ખોરાક કહીએ છીએ. ઓકે, આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ. તો ભારત સરકારના આદેશ હેઠળ 31મી મે એટલે ગઈકાલની વાત છે, તો 31મી મેના રોજ ફરી એકવાર નાગરિક સંરક્ષણ કવાયત હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કર્યું હતું. પાકિસ્તાન સરહદથી જોડાયેલા ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ કાશ્મીર એમાં ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અગાઉ ભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ કાશ્મીર એમાં 29મી મે 2025ના રોજ મોક ડ્રીલ કરવાનું આયોજન કરાયું હતું, પરંતુ આ એક્સરસાઇઝ શું હતી? વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી. તમને ખબર છે ને કે આતંકવાદી હુમલો થયો હતો પહેલગામ, તો એ પહેલગામના આતંકવાદી હુમલા બાદ ઓપરેશન સિંદૂર એ કરવામાં આવ્યું હતું. એમાં 2 મહિલાઓ હતા જેમણે ઓપરેશન કર્યું હતું. એ બંનેના નામ તમને આવડવા જોઈએ. તમને જો આવડતા હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરવી હોય, બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, ત્યાંથી તમને મળી રહેશે. તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે. બરાબર છે. તાજેતરમાં કોણે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં પુરુષોની 3000 મીટર સ્ટીપલ ચેસ સ્પર્ધામાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે? તો જવાબ શું આવશે? અવિનાશ સાબલે. તમને ખ્યાલ હશે કે આપણે થોડા સમય પહેલાં, આઈ થિંક ગઈકાલથી ભણ્યા હતા કે પરમ દિવસે ભણ્યા હતા, ગુલવીર સિંહ છે, એમણે 10,000 મીટર શું છે 10,000 મીટરમાં ગોલ્ડ લાવ્યા. 8 વર્ષ પછી ગોલ્ડ લાવ્યા આમણે. અને આનો પહેલા એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રથમ ગોલ્ડ પણ આમણે લાવ્યા. એમનું નામ પણ યાદ રાખજો, આમનું પણ યાદ રાખજો. બરાબર છે. જોઈ લઈએ આપણે. તો ભારતીય ખેલાડી અવિનાશ સાંબલે છે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 એમાં પુરુષોની 3000 મીટર સ્ટીપલ ચેસ સ્પર્ધામાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો. એમણે 8.20.92 એટલે 8 મિનિટ 20 સેકન્ડ 92 મિલીસેકન્ડ સમય છે એમાં સાથે ભારતને 36 વર્ષ પછી આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અપાયો છે. એ સમયે 18 વર્ષની પૂજા છે, એમણે પણ ગોલ્ડ અપાયો હતો. એમણે 1.89 મીટર કૂદકો માર્યો હતો કૂદકામાં. બરાબર છે. અવિનાશની વાત કરીએ તો એમની પહેલાં ભારતે છેલ્લી વખત આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો 1989માં, જ્યારે દીના સામે જે દીના રામ છે એમણે આ સિદ્ધિ મેળવી હતી. 1975ની વાત કરીએ તો હરબેલ સિંહ છે અને સ્ટીપલ ચેસમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા હતા. પૂજાની પહેલાં બોબી જે એલોસિયસ છે એમણે 2000માં ગોલ્ડ જીત્યો. સાબલે કહ્યું હતું કે મને ગોલ્ડ મેડલ જીતવાનો વિશ્વાસ હતો કારણ કે એક ક્ષેત્રમાં તેઓ શ્રેષ્ઠ હતા. જ્યોતિએ પણ ગોલ્ડ જીત્યો. જ્યોતિ યારાજી છે એમણે 100 મીટર હર્ડલ રેસમાં ફક્ત 12.96 સેકન્ડમાં પૂરી કરી. અને જ્યોતિનો અગાઉનો રેકોર્ડ 12.99નો હતો, એટલે થોડોક આગળ કહી શકીએ. ભારતે 26મી એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીમાં વિવિધ સ્પર્ધાઓમાં 14 મેડલ જીત્યા છે. પોઈન્ટ ટેબલમાં દેશ બીજા સ્થાને છે. ભારતે 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ જીત્યા છે. બરાબર છે. તમને ખબર છે આ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન દર 2 વર્ષે થાય છે. ભારત આની પહેલાં 1989, 2013, 2017 એમાંનું આયોજન કરી ચૂક્યું છે. બરાબર છે. એની શરૂઆત કયા વર્ષથી થઈ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ભારતે આગામી પેઢીના ઇલેક્ટ્રિક ટ્રેનર એરક્રાફ્ટનો વિકાસ કર્યો છે. એને શું નામ છે? તો ઈ-હંસા. શું છે? ઈ-હંસા એનું નામ છે. તો ભારતે આગામી પેઢીના જે ઇલેક્ટ્રિક
ટ્રેનર એરક્રાફ્ટ છે ઈ હંસા 2 સીટર એરક્રાફ્ટનો વિકાસ શરૂ કરી દીધો છે, જે ગ્રીન એવિએશન અને સ્વદેશી એરોસ્પેસ ટેકનોલોજીમાં એક મુખ્ય સીમાચિહ્ન રૂપ છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ, રાષ્ટ્રીય એરોસ્પેસ પ્રયોગશાળાઓ એના નેતૃત્વ હેઠળ આ એરક્રાફ્ટ તેની આયાતી સમકક્ષો કરતાં લગભગ અડધો ખર્ચ કરશે. કાર્બન ઉત્સર્જન ઘટાડવા, ઉડ્ડયનમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવામાં ભારતના પ્રયાસોની સાથે તે સુસંગત છે. આ જાહેરાત વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા 27મી મે 2025ના રોજ એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન કરવામાં આવી હતી. તો એ પણ યાદ રાખજો. CSIRની વાત આવે, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, એના અધ્યક્ષનું નામ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. રોહિત શર્મા IPLમાં 300 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન છે રોહિત શર્મા. IPL 2025માં જે એલિમિનેટર મેચ હતી એમાં ગુજરાત ટાઇટન્સ સામે 81 રનની શાનદાર ઇનિંગ રમી અને ગુજરાત ટાઇટનને હરાવ્યું. IPLમાં 300 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન છે. એમણે 271માં દેખાવમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. રોહિત IPLના ઓલ ટાઈમ 6 હિટર્સની યાદીમાં ક્રિસ ગેલ પછી બીજા નંબર પર છે. ક્રિસ ગેલ્સ છે જે 357 સાથે આગળ છે. સક્રિય ખેલાડીઓમાં વિરાટ કોહલી 291, પછી MS ધોની 264, AB de Villiers 251. બરાબર છે. આ સિક્સરોની વાત છે, બરાબર, આ રન નથી, સિક્સર છે. ઓકે, તો આ યાદ રાખજો. IPL તમને ખબર છે કેટલામું સંસ્કરણ છે? ગઈ વખતે આપણે વચ્ચે ભણ્યા હતા કે જે WPL છે, વુમન્સ પ્રીમિયર લીગ, એ તો પૂરી થઈ ગઈ. 3જું સંસ્કરણ હતું અને મુંબઈ ઇન્ડિયન્સ જીતી ગયું દિલ્હી ને હરાવીને. ઓકે, અત્યારે ફાઇનલમાં RCB આવી ગયું છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એ IPLની ફાઇનલમાં આવી ગયું છે. બરાબર છે, આ યાદ રાખજો. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા ID છે rajesh.i.bhaskar, ફેસબુક ID છે RI ભાસ્કર, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, બરાબર છે, એ ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે દિલ્હીમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2025નો પ્રારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે CR પાટીલ. કોણે કરાવ્યો છે? CR પાટીલ. તો તાજેતરમાં ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા, અરે અહીંયા આખો ટોપિક જ જૂનો આવી ગયો છે. ઠીક છે, વાંધો નહીં. આ ટોપિક્સ જૂનો આવ્યો છે. અહીંયા તમને PDF છે ને, PDFમાં હું આખો ટોપિક છે ને એ તમને આપી દઈશ. ચલો, વાંધો નહીં. હવે સ્વચ્છતા સર્વેક્ષણની વાત કરી છે, બરાબર છે. તમને ખ્યાલ હશે સ્વચ્છતા સર્વેક્ષણની અંદર નંબર 1 કયું સિટી છે? જો સ્વચ્છ વાયુ સર્વેક્ષણ તમને હું પૂછું તો સ્વચ્છ વાયુ સર્વેક્ષણની અંદર સુરત છે ને નંબર 1 પર છે. બરાબર છે. નોવાક જોકોવિચ 100 ATP ટાઇટલ જીતનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. કેટલામો ખેલાડી બન્યો છે? ત્રીજો. તો નોવાક જોકોવિચ જીનેવાની અંદર હ્યુબર્ટ હરકાજને હરાવીને પોતાની 100મા નંબરની ATP ટૂર લેવલ ખિતાબ એમણે જીત્યો છે. તે 100 ATP ખિતાબ જીતનાર માત્ર 3 ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. જિમી કોર્નર્સ અને રોજર ફેડરરથી પાછળ છે. જિમી કોર્નર્સ 109 વખત ATP ટાઇટલ જીતી ચૂક્યો છે. રોજર ફેડરર 103 વખત આ ખિતાબ જીત્યો છે. તમને ખ્યાલ છે નોવાક જોકોવિચ સર્બિયાથી છે અને અત્યાર સુધી એમણે કેટલા મેજર ટાઇટલ જીત્યા છે? એમના કહી શકીએ એમના સમકક્ષ કહી શકાય ખેલાડી છે રાફેલ નડાલ, જેમણે 22 મેજર ટાઇટલ જીત્યા હતા અને રાફેલ નડાલે તો નિવૃત્તિની ઘોષણા પણ કરી દીધી છે. બરાબર છે. આખા વર્ષની અંદર ટોટલ 4 મેજર ટાઇટલ યોજાય છે. ઓસ્ટ્રેલિયન ઓપન, પછી છે વિમ્બલ્ડન, ફ્રેન્ચ ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન, અને પછી આવશે
યુએસ ઓપન. એમાં ઓસ્ટ્રેલિયન ઓપન છે પૂરી થઈ ગઈ. જેનિક સિનર છે એને પુરુષોની વ્યક્તિગત સિંગલ્સની અંદર ટાઇટલ જીત્યું છે. અને મેડિસન કીઝ જેઓ અમેરિકાના છે જેમણે મહિલાઓમાં આ ટાઇટલ જીત્યું છે એવું આપણે કહી શકીએ. બરાબર છે. આગળ વધીએ આપણે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતના સંવિધાનના અનુચ્છેદ 101ની જોગવાઈ પ્રમાણે સંસદના કોઈપણ ગૃહનો સભ્ય અગાઉથી પરવાનગી લીધા વગર કેટલા દિવસની તમામ બેઠકોમાં ગેરહાજર રહે તો તેની બેઠક જાહેર કરી શકાય, ખાલી જાહેર કરી શકાય. જો 60 દિવસ સુધી ગેરહાજર રહે ને, અનુચ્છેદ 101માં એવું કહે છે, સંસદનો કોઈ પણ ગૃહનો સભ્ય, લોકસભા હોય રાજ્યસભા, તો એને એ બેઠક ખાલી કરી દે પછી કે ભાઈ આ બેઠકમાં કોઈ નથી, નવી બેઠકમાં કોઈ નવા વ્યક્તિ લાવો. લઘુમતીઓને બંધારણના અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે. તેનો આધાર શું છે? તો ધર્મ અને ભાષા છે. ભાષા અને ધર્મ. લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલી ફરિયાદની તપાસ અને પૂછપરછ કેટલા મહિનામાં પૂર્ણ થવી જોઈએ? તો 6 મહિનામાં પૂરી થવી જોઈએ. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આ આયોગના કયા બંધારણ સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું છે? તો 89મા નંબરનો બંધારણીય સુધારો. જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે ત્યારે તેના અધ્યક્ષ કોઈ હોય? તો સ્પીકર હોય ને લોકસભાના, સપોઝ અત્યારે બોલાવે તો ઓમ બિરલા છે 18મા નંબરની લોકસભાના સ્પીકર, એમને આપે. અને આ જે સંયુક્ત બેઠક બોલાવે છે ને એ ભારતના બંધારણમાં 108 અનુચ્છેદમાં દર્શાવ્યું છે. પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડ દ્વારા સ્થાપવામાં આવેલી એકમાત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે? તો જામનગરમાં. દુનિયામાં ભાગ્યે જ મળતું વુલિસ્ટોનાઇટ ખનિજ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે? તો બનાસકાંઠામાં, બીકે. ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? કચ્છની અંદર. ભારતના સૌથી જૂનો પર્વત અરવલ્લી. શું છે? અરવલ્લી સૌથી જૂનામાં જૂનો છે. તાપી અને નર્મદા વચ્ચે કઈ પર્વતમાળા છે? સાતપુડા. બરાબર, તાપી નર્મદા વચ્ચે સાતપુડા છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળેથી વડાપ્રધાન શ્રીના હસ્તે 5,536 કરોડના વિવિધ 27 વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા છે? તો ગાંધીનગર. સેકન્ડ પ્રશ્ન, એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની આગામી 2026ની આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે અમદાવાદમાં. આ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખજો. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? આપણા હાલના કેન્દ્રીય રેલવે મંત્રી કોણ છે? તો અશ્વિની વૈષ્ણવ. કોણ છે? અશ્વિની વૈષ્ણવ. સેકન્ડ પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 15મી મે આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ. ત્રીજો પ્રશ્ન, રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 26મી નવેમ્બર, ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ. ચોથા નંબરનો પ્રશ્ન, ઓપરેશન સિંદૂરની અંદર 2 મહિલાઓ હતા. એક તો હતા કર્નલ સોફિયા કુરેશી. શું નામ હતું એમનું? સોફિયા કુરેશી. અને બીજા હતા વ્યોમિકા સિંઘ, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ. પાંચમા નંબરનો પ્રશ્ન, એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની શરૂઆત 1973થી થઈ છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, CSIR કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના અધ્યક્ષ એન કલાય સેલ્વી. સાતમા નંબરનો પ્રશ્ન હતો, IPLનું કેટલામા નંબરનું સંસ્કરણ છે? 18મા નંબરનું. આઠમા નંબરનો પ્રશ્ન, સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1 2 શહેર છે, ઇન્દોર, સુરત છેલ્લે જે આવ્યું એની વાત કરી રહ્યો છું. અને 9મા નંબરનો પ્રશ્ન હતો કે 24 મેજર ટાઇટલ જીત્યા છે રાફેલ નડાલ. મહિલાઓમાં માર્ગારેટ કોર્ટ અને પુરુષોમાં રાફેલ નડાલ. સોરી, હા બરાબર, નોવાક જોકોવિચ, નોટ રાફેલ નડાલ, નોવાક જોકોવિચ. રાફેલે તો 22 જીત્યા છે.
હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ પ્રોસ્ટેટ કેન્સરમાં સારવાર પ્રતિકાર સામેની લડાઈમાં સફળતાનો દાવો કર્યો? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે લખનૌમાં ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ખાતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.